નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે રોયલ સીડ્સના જયભેરીનો એક પ્લોટ જોવા આવ્યા છીએ રાજપરા ગામમાં. જે 2 વર્ષથી ફાર્મર વાવે છે. એમને ગયા વર્ષે કેટલું ઉત્પાદન આવ્યું હતું, આ વર્ષે અત્યારે હાલની ટાઈમમાં કેટલું લઈ લીધેલું છે, આગળ કેટલો માલ છે, એ આપણે ફાર્મર હારે વાત કરશું. તો તમારો પરિચય આપજો ને. મારું નામ ચૌહાણ દલસુખભાઈ વિઠ્ઠલભાઈ, ગામ રાજપરા, તાલુકો જિલ્લો બોટાદ. મોબાઈલ નંબર 97 234 79 780. હજી અત્યારે આપણે રોયલનું જયભેરી જે તમારા પ્લોટ ઉપર વાવેલું છે, તો એ તમને કઈ પ્રકારની વેરાયટી લાગે છે? વેરાયટી સારી છે. તે બીજી જે વેરાયટી તમે આની પહેલાં જે કાંઈ વાવતા હતા એમાં અને આમાં તમને કાંઈ ડિફરન્સ લાગે ખરો? હા, સારું ઉતારો ને એવું સારું આવે છે. ઉચ્ચા પ્રકારની જીવાત ઓછી લાગે છે. વિણાટમાં કેવું છે? વેણાટમાં બહુ સારું. પછી બીજા નંબરમાં કે જે અત્યારનો જે હવે જે ટાઈમ આવ્યો છે, આ ટાઈમ એવો આવ્યો કે લગભગ વેરાયટી અત્યારે આપણે બગડવા માંડી છે. તો એની સામે તમને આ વેરાયટીમાં કેમ લાગે છે? ના વેરાયટી સારી રહે, હુકાતી નથી. ગયા વર્ષમાં જે તમે વાવ્યું હતું તો એ આ ટાઈમે હુકાણું કે એવું કાંઈ એમાં બન્યું હતું કે? પોરે નથી. ગયા વર્ષે કેટલું ઉત્પાદન તમે એમાં લીધેલું? 40 મણ ઉતર્યું. 40 મણ. આ વર્ષે આપણે જે કાંઈ છે એમાં અત્યાર લગીનું કેટલું ઉતારી લીધું છે તમે? અત્યારે 18 મણ જેવું ઉતર્યું. 18 મણ જેવું ઉતર્યું છે. હવે જે માલ દેખાય છે એ માલ પ્રમાણે આમ અંદાજે આપણે કોઈ ફાઇનલ એવું નથી, પણ અંદાજે તમને કેટલું લાગે આ જે ઝીંડવું છે એ પ્રમાણે? 20 જેવું ઉપર નીકળશે. હજી 20 જેવું આપણે નીકળશે. એટલે 20 આવવાની જે ગણતરી છે આપણે એ ગણો, અને 18 મણ જે તમે ઉતારો, એટલે જે રનિંગ ગણવી તો આપણે જે ગયા વર્ષનું જે કાંઈ સરખામણી હતી એના ઓલે આપણે પોગી જાવ. તો એમાં એક વસ્તુ તમે માર્ક કરો કે જે ગઈ વખતે જે આપણે ઉત્પાદન લીધું હતું એ વાતાવરણમાં આ વાતાવરણમાં આજ વખતે કેટલો ડિફરન્સ છે? ઘણો વરસાદ બહુ નડ્યો ને, પહેલા તાણ પડી ગઈ. ઘણો ફેર છે. તો પછી વરસાદ થયો જ નતો ને પહાડ. આપણે યાર બીજા એક ફાર્મર છે જીતુભાઈ કરીને, જે લગભગ આજુબાજુના ગામડામાં એમાં ફિલ્ડનો એનો ક્યારેક આંટો ફેરો કરતા હોય. તો જીતુભાઈ, તમને આ વેરાયટી વિશે કેવું લાગે છે? તમારા વાડીએ કેટલું છે? મારે લગભગ 35 પેકેટ. તો તમારે આ વેરાયટીમાં ટૂંકમાં આ પ્લોટમાં તમે આ જ કરો છો. આભાર.